જય માતાજી, જય સિકોતરમાં. તો આજે આપણે પાછા જે આકાશ ભુવાજી જે સિકોતર ફાર્મ કિયોલ છે ત્યાં આપણે આવ્યા છીએ. અને પહેલા વિડીયોમાં આપણે જે એલચીઓ ખૂટ હતો એનું આપણે એક રિઝલ્ટ બતાવ્યું હતું. ને હાલ એલચીઓ ખૂટના ઘણા રિઝલ્ટ પણ આવ્યા છે. અને જે આકાશ ભુવાજીને ત્યાં ગાયો અત્યારે નવી નવી ગાયો છે અને જે જૂની ગાયો બીજી હતી એની પણ આપણે થોડી ઘણી લાઈન વિશે જાણશું અને આગળ જે રિઝલ્ટ આવ્યા છે એલચીયાના એના વિશે પણ જાણીએ આપણે. તો જય સિકોતરમાં. તો તમારે તો પેલા એલચા બુલે જે રિઝલ્ટ આપ્યા એના વિશે થોડુંક કહો અને એ રિઝલ્ટ આપણને બતાવો. એલચા બુલે રિઝલ્ટ સારા આપ્યા. 5-6 રિઝલ્ટ આવ્યા એના. બરોબર. એક આ વાછડી એલચા આપણે લગભગ પહેલી વખત આવ્યા ત્યારની આ વાછડી જોઈ હતી આપણે. ત્યારની વાછડી આ વાછડી એલચાની. બરોબર. પાછળ એલચાની હાઈટ લંબાઈ લેન્થ બહુ સારી. આ વાછડીની ઉંમર કેટલી થઈ હશે ભુવાજી? આ વાછડી લગભગ 6 મહિનાની થઈ છે. 6 મહિના પૂરા નહીં થયા હોય. બરોબર. અત્યારે જોવા જાય ને તો કાંકરેજમાં હાઈટ બોડી મેઇન વસ્તુ ઘટે છે અને તમે જે ભૂલ નાખ્યો એનાથી હાઈટ બોડી અને પ્લસ કે દૂધ વાળો વેલો. હા. અને બીજું દૂધમાં તો એલચામાં જોવું નહીં પડે. આની એલચાની માને જે ભાઈ હરિયાણા એનું બહુ રિઝલ્ટ સારું ત્યાં દૂધમાં. બરોબર. ત્યાં દૂધમાં બહુ સારી એની. વાહ ભાઈ વાહ. અને આમાં આપણે એલચાના 5 થી 6 રિઝલ્ટ આવ્યા. 6 રિઝલ્ટ. એક આ વાછડો, આ વાછડી. બરોબર. પાછળ 2 કપિલા વાછડીઓ ઊભી. બરોબર. એક આ ધોરી વાછડી, પાછળ એક વાછડો. વધારે તો વાછડીઓ જ આપી એમને છે શરૂઆતમાં. વાહ ભાઈ વાહ. અને આપણી જૂની ગાયો છે એના વિશે થોડુંક તો પહેલા તો જે આ ગાય ઊભી છે એના વિશે તમે થોડુંક કયો. આપણે જયરામ કાકાને તમે પૂછતા હતા. આ ગાય જયરામભાઈ ને તો ખબર હશે કે ભાઈ લક્ષ્મણ ભગત ચિલોણાની છે. લક્ષ્મણભાઈ ચેલોણા તમે જ કયો જયરામ. એમના આખી વાત ખબર. બરોબર. આ ગાય લક્ષ્મણ ચિલોણા. હા. રાજસ્થાન કયો ને એટલે હા બરોબર. લક્ષ્મણ ભગત. હા બરોબર. એમના ઘરની ગાય આજી. બરોબર. આની કઈક વાછડી બહુ ઊંચી કિંમતમાં તમે શરૂઆતમાં આની વાસળી અમે બહુ માગી હતી પણ એ વખત એમને એમ કીધું કે હવે વેકવી નહીં અત્યારે. બરોબર. પછી જે હાલવાન થાત તમને આપશું પણ પછી આપી નહીં. પછી તો અમે જઈને પાછા આપી. બરોબર. ભુવાજી આમાં દૂધ આપણે કેટલું? આમાં હાલ એના વાછર 3 જ છે. બરોબર. પણ હાલ 4.5 લીટર દૂધ એનું. બરોબર. અને આમ મલેરો માલી બહુ જૂની ગાયો હોય એમને. મલેરો ને ધમોર. આ ભગતના ઘરની બહુ જૂની ગાયો. 2 ગાયો. બરોબર. એક આ મલેરો માલી છે અને એની એ ભગતની એક ગાય, એક ઢોર બીજું ધમોરો માલી. બરોબર. 2 ઢોર ભગતના માલી જોડે. હાલ આપણે જે આખલો છે એ કી લાઈન નો? આ આખલો હાલ શોભાસણ લાઈન નો જ છે. રોજી માલ. એને શું મા બાપ આપણે? એનો મા બાપ આખલાની જે બાપ હતો એ 35,000 આખલાનો હતો. બરોબર. અને મોણસાથી રાજસ્થાન ગયો ત્યાંથી અહીં આવ્યો. અહીંથી અમે લાયા શોભાસણ. એ આખલાનો આખલો. બરોબર. અને એની મામાં દૂધ કેવું? એની માં કઈ? એની માં રોજી પણ એની મામાં દૂધ તો કમ્પ્લીટ દૂધમાં 5-6 લીટર દૂધ છે એની માં. ચરવા ઉપર? હા ચરવા. બરોબર. વાહ ભાઈ વાહ. એમાં કોઈ જોવા પણ જયરામ કાકા અમે શરૂઆતમાં આવ્યા ત્યાં જયરામ કાકાએ મને એમ કીધું કે આ આખલાના બચ્ચા જ્યારે વિહાશે ત્યારે ભેંસને પણ પાછળ પાડી દે મૂકી દે કે એવી દૂધમાં નીકળશે. વાહ વાહ વાહ. એવી દૂધમાં નીકળશે. મતલબ કે દૂધમાં ને ઘાટું દૂધ ને ફેટ બધી રીતે બચ્ચા એક નંબર. વાહ ભાઈ વાહ. અને આગળ આપણે જે આ કાળી ગાય છે એના વિશે તમે થોડુંક કહો. આ કાળી ગાય હું રાજસ્થાન થી લાવ્યો હતો. બરોબર. સતીશ એમના જોડેથી. બરોબર. જેનું નામ આમ છે હરિયાણાની. ગોદાવરી નામ. ગોદાવરી. હા. એમાં દૂધ છે આપણે? એમાં હાલ હશે લગભગ 4.5 જેવું. 4.5? હા. વિહાય ત્યારે વિવાહ તે દાડી એનું 6.5-7 લીટર દૂધ. બરોબર. બરોબર. અને એની બાજુમાં જે હાલ ગાય છે એ સતીશ જોડે માણસ પાસે બહુ પ્રેમ બહુ માયાળુ બહુ. એનું કેટલું દૂધ છે ને એની થોડીક અમને માહિતી આપો. એનું નામ ગલાલ. બરોબર. એ હું સતીશ જોડેથી લાવ્યો હતો. બરોબર. દૂધ બહુ સારી છે. બરોબર. 7 લીટર દૂધ હાલ 5 લીટર તૈયાર. વિવાહે 4-5 મહિના થયા. બરોબર. દોયાની બહુ સારી છે. બહુ શાંત સ્વભાવની. બરોબર. કે જે આના 4 પગ વચ્ચે ફરો તો આ પગ ના હલાવે એ રીતની. અને ગમે ત્યારે દોવા દે. હા. અને બીજી એક આપણે જૂની ગાય જોઈ હતી જે લગભગ તમે રાજસ્થાન બાજુથી લાવેલા એ ગાય પણ આમાં જ છે. કાનોર. હા કોનોર. એની પહેલા આપણે આ એક લક્ષ્મણભાઈ હા એના ઘરની ગાય છે. આપણે એના વિડીયો પણ અગાઉ બનાવેલો છે. એ ગાય પણ તમને બતાવી દઈ. આનું નામ બટિયાર. બરોબર. આ ભાઈ લક્ષ્મણભાઈ પેપડીના ઘરની. બરોબર. અને એની બાજુમાં ઊભી એ અર્જુનભાઈ એ ભાઈ રાવતીયો માંડ્યો ક્યાં ને એ રાવતિયા બાંડિયાની મોરા.
બરોબર. અર્જુનભાઈ કાના મકવાણા, બરોબર કાના મકવાણા આ ઘરની છે રાવતિયાની. બરોબર. અર્જુનભાઈ સુરત લાવ્યા હતા અને અર્જુનભાઈ સુરતના ત્યાંથી મને બહુ ગમતી હતી, મને આપી છે. હા બરોબર. બહુ હા, ભલી એનું ગાય નામ છે. મુરા. એમાં કેટલું દૂધ છે મોરાળમાં? એમાં એ 100, 6.5, 6.5. બરોબર. અને આ જે આપણે લક્ષ્મણભાઈ ની ઘરની લીધી એ ક્યાં ટૂંકમાં વેલાની મા બાપમાં જોવા જાય તો? હવે એના મા બાપની તો મને એક્ઝેક્ટ ખબર નહીં. ટીલુડાની ટીલુલાની લગભગ કહેતા હતા. હા ટીલુડાની બરોબર. આ ગાય આ શોભાસણથી ટીલુડો આખલો એક જોતો એ આખલાની ગાય. બરોબર. બહુ દૂધ વાળો વેલો. હા દૂધ વાળો વેલો, બહુ દૂધ વાળો એમ. બરોબર. અને પાછળ એક જાડ સેંગી ગાય કે હા, ઓળખી છે. એ કુંજ. કુંજ. એનો બાપ એક હતો રાજસ્થાનમાં કાબરો કરે. બરોબર. હવે એનું નામ તો નહીં ખબર, બરોબર. પણ એ કુંજ હોય એનું નામ. બરોબર. કુંજ. હા, એ સતીશિવના ત્યાંથી હું લાવ્યો હતો. વાહ. 16 ગાયો જે દિવસ હું પહેલી વાર લાવ્યો ને હમ. ત્યારે બધી ભેગી ભેગી આવી. આવેલી. બરોબર. અને એક પેલી ગાય અલગ જ પ્રકારના આખા સિંગવાળી ઊભી છે. હા, એના એ વિશે હું થોડું કચ્છમાંથી લાવ્યો હતો. બરોબર. એમાં દૂધ ને બધું કેવું હોય? એમાં 5, 5.5 લીટર દૂધ હતું એનું. બરોબર. હા, એની વાછડીઓ બે બહુ રૂપાળી છે મારી જોડે, બરોબર. કચ્છમાં અમારી ગાયોમાં, બરોબર. પણ બહુ સારી છે. વાહ. હવે આપણે જે મોટી ગાયની વાત કરતા હતા એ પણ આગળ જોઈએ. આ બાજુ બેઠી છે. આ ગાયમાં જે આના સિંગ પેટર્ન છે અને બીજું કે આનું અડાણ છે ખૂબ ઓછી ગાયોમાં જોવા મળે. આ લક્ષ્મણ ભગતના ઘરની. બરોબર. આનું નામ કાનોરો. આનો મૂળ શેડો લગભગ રાવરાસર અડ્ડો. રાવરાસર. મારા ખ્યાલથી રાવરાસરની છે. ત્યાંથી ભગતે લીધી હતી આની માં. બરોબર. આ એ અને આ કુંજિયાની. આ પછી આપણે જૂની ગાય જોઈ ને કાળી, બરોબર. આ બધી એક જ આખલાની. બરોબર. હમ. કુંજિયા. આના આમ ડાલી કરે, પણ આનું નામ ઓરિજિનલમાં કાનોર. બરોબર. ભગતના ઘરની. વાહ. અને કેટલા વેતર થયા? દૂધ કેટલું આમાં? આના લગભગ 5મું વેતર. આને 5, 5.5, 5.5 લીટર દૂધ. બરોબર. વિહાઈ ત્યારે. હા. ને આ બાજુ જે ધોરી ગાય ઊભી એના વિશે થોડું કયો. કચ્છમાંથી લીધી હતી. બરોબર. ભાઈ બિહાર કરીને ગામમાં મમ્મુ પપ્પા. બરોબર. મમ્મુ પપ્પા જોડેથી લીધી હતી મેં. બરોબર. આનું નામ પૂરી છે. હા, આમાં કેટલું દૂધમાં બહુ સારી. બરોબર. લગભગ અમે સુવા હતી ત્યારે 7, 7.5, 8, 8 લીટર દૂધ. 8 લીટર. હા હા, અડર એનો બહુ વિવાય ત્યારે તો જોવા લાયક કહેવાય. બરોબર. જોયા ને. વાહ ભાઈ વાહ. આપણે એવરેજ દૂધ બધામાં 5+ તો 5 ખરું ચરવા પ્લસ તો ઉપર. ખરી ચરવા ઉપર, વગડા ઉપર. આ કન્ડિશનમાં તમે જોવો ભાઈ, ચરવા ઉપર 5+ દૂધ, એક્સ્ટ્રા કેર કાંઈ પણ નહીં. હમ. અને બધી જૂના વેલાની અને પૂરું આખું બ્રીડિંગનું જ કામ આપણું. હા. વાહ ભાઈ વાહ. ખૂબ સરસ લાઈનવાળા આખલા, દૂધવાળી લાઈનમાંથી આખલા અને જૂની નસલની ગાયો ભેગી કરીને આખું બ્રીડિંગનું કામ કર્યું છે. મેન હાઇટ, બોડી, રૂપ ને દૂધ ત્રણેય ઉપર ફોકસ કરીને આખું બ્રીડિંગનું કામ આકાશ ભુવાજીએ કર્યું છે. તો આ પૂરો વિડીયો તમને કેવો લાગ્યો અને જરૂર બતાવજો. આવી જ રીતે આગળ પણ વિડીયો આપણે લાવતા રહીશું. જય સિકોતરમાં, જય માતાજી.